ત્યાં એ પ્રોગ્રામ કરવામાં આવે. તાનારીરી ઉપર એક દંતકથા છે કે જ્યારે 16મી સદીની આસપાસ મુગલ સલ્તનત હતી એ વખતે દિલ્હીમાં અકબર રાજાનું શાસન હતું અને અકબર રાજાના દરબારમાં નવરત્ન હતા. એમાંથી તાનસેન જે ત્યાંના સારા એવા સંગીતકાર હતા. હવે અકબર રાજા એકવાર તાનસેનને દીપક રાગ ગાવા કહ્યું, પણ દીપક રાગમાં એટલી શક્તિ હતી એનાથી આગને પ્રજ્વલિત કરી એના દ્વારાથી આગ ઉત્પન્ન થાય અને બુઝાવવાનો એક જ ઉપાય છે, પાણી રેડવાથી આગ શાંત ના થાય. મલ્હાર રાગ ગાવો જરૂરી હતો અને મલ્હાર રાગમાં પણ એટલી શક્તિ હતી એનાથી વરસાદનો પ્રયોગ થઈ શકે અને એના દ્વારા જે વરસાદ આવે અને વરસાદનું પાણી જો એ આગ ઉપર પડે તો જ એ આગ બુઝાય. એટલે તાનસેને એવા ભયંકર કારણોસર અકબર રાજાને ના પાડી કે હું દીપક રાગ નહીં ગાઉં, કેમ કે એમના જીવનું જોખમ હતું, એમના શરીરમાં બી એક દાવ ઉત્પન્ન થાય અને એને શાંત કરવા માટે મલ્હાર રાગ થાય એવું કોઈ સંગીતકાર નથી. છતાં પણ રાજાએ એમના ઉપર એટલું બધું દબાણ કર્યું કે તાનસેનને ત્યાં દીપક રાગ ગાવો પડે. એટલે તાનસેને ત્યાં અકબર રાજાના દરબારમાં દીપક રાગ ગાયો અને એમને જેવો દીપક રાગ ગાયો એવા એમના મહેલમાં જે દીવા હતા એ બધા આખી એક પ્રજ્વલિત થવાનું અને સાથે સાથે તાનસેનના શરીરમાં બી એક દાવ ઉત્પન્ન થયું. એને શાંત કરવા માટે તાનસેન આખા ભારતમાં ફરતા કોઈ એવા સંગીતકારની શોધમાં કે જે મલ્હાર રાગ જાણતું હોય, પણ કોઈ એવું મળ્યું નહીં. થોડી એવી માહિતી મળી આ નગર વિશે કે અહીંયા વડનગરમાં આ બંને બહેનો જે તાના અને રીરી મલ્હાર રાગની મશહૂર ગાયિકાઓ છે. એટલે તાનસેન ત્યાંથી ફરતા વડનગર ગયા અને એ જ્યારે વડનગર આવ્યા તો અહીંયા જે શર્મિષ્ઠા તળાવ છે ત્યાં રોકાયેલા. રાત્રિનો સમય હતો એમને ત્યાં વિશ્રામ કર્યો. સવારે ઉઠીને જોયું કે નગરની બધી સ્ત્રીઓ જે તળાવના કિનારે પાણી ભરવા ગઈ હતી. પહેલાં તો પાણીની આટલી ફેસિલિટી નથી કે ઘર સુધી પાણી પહોંચે, એટલે નગરવાસીઓ કૂવામાંથી કે તળાવમાંથી પાણી ભરતા. એ સમયે જ્યારે આ બંને બહેનો જે પાણી ભરવા ગયા હતા એમની જે પાણી ભરવાની પ્રક્રિયા હતી થોડી અલગ હતી. પાણીમાં ઘૂંટડો મોડવાનો અવાજ નીકળ્યો, એમાંથી એમને મલ્હાર રાગ ઉત્પન્ન કર્યો. હવે તાનસેન બેઠા બેઠા એ દ્રશ્ય જોયું એમને ખ્યાલ આવી કે આ પાણીમાંથી જે અવાજ નીકળ્યો એ તો મલ્હાર રાગ જેમની શોધમાં નીકળ્યા. અને તાનસેન એ બંને બહેનો જોડે મદદ માગવા ગયા, પણ વડનગર નાગર બ્રાહ્મણોનું નગર હતું. હવે જો તાનસેન એવું કહેવા જાય કે પોતે એક મુગલ સલ્તનતમાંથી આવે છે, અકબર રાજાના દરબારમાંથી, તો કદાચ એ બંને બહેનો એમની મદદ ના પણ કરે, કેમ કે એ સમયે હિન્દુ મુસલમાનમાં એટલો મતભેદ હતો. એટલે તાનસેને પોતાની ઓળખ છુપાવી. એમને એવું કીધું કે હું પોતે એક બ્રાહ્મણ છું અને મારા શરીરમાં દીપક રાગ ગાવાથી જે દાવ ઉત્પન્ન થયું એને શાંત કરવા મલ્હાર રાગ ગાવો જરૂરી છે. જે તમે બંને બહેનો જાણો છો તો મારા માટે મલ્હાર રાગ ગાઈ શકો. હવે મલ્હાર રાગ બી એટલો શક્તિશાળી રાગ હતો, એ રીતે તે કોઈ બીની આગળ ના ગાઈ શકે અને પોતાની એક સંગીતની કળા એટલે કોઈ બહારના વ્યક્તિ આગળ દર્શાવવા નહોતા માગતા, પણ એટલા પરોપકારી હતા. એમને એમ કે આપણા ધર્મના છે અને આ રીતે પીડાય છે તો આપણે એમની મદદ કરવી જોઈએ. એટલે એ બંને બહેનોએ એવું કીધું કે અમે અમારા વડીલોની પરવાનગી લઈએ ને એ જો અમને પરવાનગી આપે તો અમે તમારા માટે મલ્હાર રાગ ગાઈએ. તો એ બંને બહેનો એમના વડીલોની પરવાનગી લેવા દીધી અને વડીલો જોડે જ્યારે એમને રજૂઆત કરી તો એમના વડીલોએ પણ પરવાનગી આપી દીધી, કેમ કે કોઈનો જીવ બચાવો એ તો એક પુણ્યનું કામ છે. અને જ્યારે વડીલોએ પરવાનગી આપી તો એ બંને બહેનો હાટકેશ્વર મહાદેવના મંદિરે ગઈ અને હાટકેશ્વર મહાદેવ એટલે નાગર બ્રાહ્મણોના ઈષ્ટદેવ, એટલે બંને બહેનોએ એમના ઈષ્ટદેવના મંદિરમાં જઈ ત્યાં આગળ મલ્હાર રાગ ગાયો. એમને જેવો મલ્હાર રાગ ગાયો એવા ધીમે ધીમે વાદળો છવાઈ ગયા, વીજળી થવા લાગી અને વરસાદ આવ્યો. અને જ્યારે વરસાદનું પાણી તાનસેનના શરીર ઉપર પડ્યું ત્યારે એમના શરીરમાં જે દાવ હતી એનાથી એમને ઠંડક પડી, એમનો જીવ પણ બચી ગયો. છતાં બી એમના ચહેરા ઉપર એ ખુશી નથી જે એમનો જીવ બચવાનું થયું છે. એટલે તાનસેને ખોટું બોલીને મદદ માંગી. હવે જ્યારે બંને બહેનોએ એમને પૂછ્યું કે આનું શું કારણ, તમે હજુ આટલા દુઃખી કેમ છો? અમે તો મલ્હાર રાગ ગાયો, તમારો જીવ બચાવ્યો છે, એ તમારે ખુશ થવું જોઈએ. એટલે તાનસેન ભાવુક થઈ ગયા, અમને બધું સાચું સાચું કહી દીધું. હું પોતે એક અકબર રાજાના દરબારમાંથી આવું છું, એક મુગલ સલ્તનત કરી, મારું નામ તાનસેન છે અને હું ત્યાંનો મહાન સંગીતકાર છું. હવે જ્યારે બંને બહેનોએ આવું અકબર રાજાનું નામ સાંભળ્યું એટલે એ થોડા ગભરાઈ ગયા કે જો રાજાને ખબર પડશે કે અહીંયા અમે મલ્હાર રાગ ગાયો તો એ તો અહીંયાથી અમને ઉઠાવીને લઈ જશે. આખા ભારતમાં એવું કોઈ સંગીતકાર નથી જે મલ્હાર રાગ જાણતો. એટલે એ બંને બહેનોએ તાનસેન જોડે વચન માંગ્યું કે તમે એક વચન આપો, તમે અકબર રાજાને જઈને આવું નહીં કહો કે અહીંયા અમે મલ્હાર રાગ ગાયો અને તમારી મદદ કરી. એટલે એમને એક વચન આપ્યું કે અહીંયા જે બી ઘટના બની એનું વર્ણન હું રાજાએ બીજા કોઈ આગળ નહીં કર્યું, એવું તમને વચન આપ્યું. તાનસેન વચન આપીને પાછા દિલ્હી ગયા, પણ જ્યારે પાછા ગયા ત્યારે રાજાએ એમને જોયા એટલે એકદમ તંદુરસ્ત હતા, નોર્મલ કન્ડિશન. રાજાને ખ્યાલ આવી ગયો
કે તાનસેનની મદદ કોઈએ કરી છે તો એમને પૂછી લીધું કે તમારી મદદ કોને કરી, મલ્હાર રાગ કોને ગાયું. હવે જો તાનસેન સાચું બોલવા જાય તો આ બંને બહેનોનું વચન તૂટી જાય, એટલે એમને થોડું ખોટું બોલવાનો પ્રયાસ કર્યો. પણ અચાનક એ રીતે ખોટું બોલ્યા કે એમના હાવભાવ ઉપરથી તરત રાજા બહાના બનાવ્યા એટલે ખોટું બોલ્યા. જો તમે સાચું નહીં બોલો તો હું તમને સજા આપીશ. સજાનું નામ પડ્યું એટલે તાનસેન ગભરાઈ ગયા કે રાજા આવા સજા આપશે. એટલે એમને સજાથી બચવા માટે જે પણ ઘટના બની છે એનું વર્ણન રાજા આગળ કરી દીધું. એમને કહી દીધું કે આ રીતે આ નગરમાં આવ્યા હતા અને આ બંને બહેનો જે તાના અને રીતિ હતા એમને મલ્હાર રાગ થાય એમની મદદ કરી. રાજાના મેં કુંવર એ જોયું હતું કે બધું સાંભળી રહ્યા. એમને જ્યારે આવી માહિતી મળી કે આ નગરમાં આવી પણ બે બહેનો છે જે મલ્હાર રાગની મશહૂર ગાયિકાઓ છે, એટલે એમને લાલચ જાગી કે આવી સારી કન્યાઓ અહીંયા છે એમને ઉઠાવીને અહીંયા આપણા મહેલમાં લાવી દઈએ, એમની જોડે આપણે લગ્ન કરી દઈએ. એટલે એ બંને કુંવરો અકબર રાજાને કહ્યા વિના આ નગરમાં આવ્યા. આ બંને બહેનોને ઉઠાવીને લઈ જવા, પણ એ જ્યારે અહીંયા આવ્યા આ બંને બહેનોને ઉઠાવીને લઈ જવાનો પ્રયાસ કરતા હતા. તો એ બંને બહેનો ત્યાં ના જવા માટે ચીસો પાડવા લાગી. અને એ જ્યારે ચીસો પાડતી હતી તો આજુબાજુના જે નજીકના નગરવાસી હતા એમને અવાજ સાંભળ્યો. એ બધા ત્યાં આગળ ભેગા થયા અને એમને પણ એવું દ્રશ્ય જોયું કેમ બહારના બે યુવાનો છે નગરની બે દીકરીઓને ઉઠાવીને લઈ જઈ રહ્યા છે. એટલે એ નગરવાસીઓથી જોયું ના ગયું કે આપણા ગામની બે દીકરીઓને કોઈ બહારનું આવીને લઈ જાય. એટલે એ બધા નગરવાસીઓ ભેગા થઈ બંને કુંવરોને ત્યાંના ત્યાં ઘોડા સહિત મારી નાખ્યા. અકબર રાજા શોધવામાં એના કુંવરો પાછા આવેલા નહીં અને શોધવા માટે સેના મોકલી. તો એમને એવો સંદેશ મળ્યો કે આ નગરમાં આવી ઘટના બની હતી કે અહીંયા બંને કુંવરોને આ નગરવાસીઓએ મારી નાખ્યા છે. અને જ્યારે આવા સમાચાર અકબર રાજાને મળ્યા તો એ ગુસ્સે થઈ ગયા. એમને આખી સેના મોકલી, એવો આદેશ આપ્યો કે જાઓ તમે એ નગરમાં જઈને આક્રમણ કરો, નગર બધું સળગાવી નષ્ટ કરી દો, નગરવાસીઓની હત્યા કરી દો અને જે બે બહેનો છે તાના અને રીરી એમને ઉઠાવીને અહીંયા મહેલમાં લાવો. એ સમયે રાજાની આખી સેના અહીંયા આક્રમણ કરવા આવી, બધું નગર સળગાવી દીધું, નગરવાસીઓની હત્યા કરી અને આ બંને બહેનો જે તાના અને રીરી હતા એમને ઉઠાવીને લઈને નીકળ્યા. આ જગ્યા જે તાના રીરી સ્મારક બની છે ત્યાં પહોંચ્યા અને બંને બહેનો એટલી આત્મસન્માની હતી કે પોતે એક હિન્દુ ધર્મની અને રાજા એક મુગલ. હિન્દુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મમાં જવું એ પોતાના ધર્મના વિરુદ્ધ હતું અને પોતાના ધર્મનો ત્યાગ ના કરવો પડે અને મુગલ સલ્તનતમાં ના જવું પડે એ માટે એ બંને બહેનોએ પોતાની જન્મભૂમિ પર એમનું આત્મબલિદાન આપ્યું. એ વખતે એમની અંગૂઠીમાં એવું કંઈ રત્ન હતું કે જેમાં ઝેર હતું. એ બંને બહેનોએ એ ચૂસી લીધું અને પોતાનો જીવ ત્યાગ કર્યો. તો એમની યાદમાં આજે પણ અહીંયા તાના અને રીરી આ બંને બહેનોના બે સ્મારક બનેલા છે. અને દર વર્ષે જે તાના રીરી મહોત્સવનો પ્રોગ્રામ થાય છે, ભારતીય શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ, એ પણ એમની યાદ સ્વરૂપે કરવામાં આવે છે. એની શરૂઆત 2003થી જ્યારે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા એ વખતે એમને આ તાના રીરી મહોત્સવની શરૂઆત કરેલી. પણ એ વખતે અહીંયા આટલી જગ્યા ડેવલપ નથી થયેલી, એટલે એ પ્રોગ્રામ શર્મિષ્ઠા તળાવ છે ત્યાં વચ્ચે જે એમ્ફી થિયેટર છે ત્યાં પ્રોગ્રામ થતો. ધીમે ધીમે જ્યારે અહીંયા જગ્યા ડેવલપ થઈ અને આ સ્ટેજ બન્યું તો એ પ્રોગ્રામ અહીંયા થવા લાગ્યો. એમાં 2010થી જે બી કલાકારો આવે છે એ લોકોને એવોર્ડ આપવાના શરૂ કર્યા હતા જે તાના રીરી પુરસ્કાર કહેવાય છે. એમાં 2.5 લાખ રૂપિયાની રકમ